એટલે આપણે બીજા ચેપ્ટરનું સાયન્સનો આ ચોથો વિભાગની વાત કરીએ છીએ કે પરાવર્તનના નિયમો. એટલે આપણે ધીરે ધીરે વધારે ડિટેલમાં જતા જઈએ છીએ કે આગળ શીખ્યા કે જ્યારે પ્રકાશ પડે ત્યારે એનું પરાવર્તન થાય. પરાવર્તન કેવી રીતે થાય એ થોડું આમાં આપણને સમજાવ્યું છે. એટલે કે એના પહેલા બે જે નવા શબ્દો છે એ થોડા જોઈ લઈએ. કે પહેલું છે આપાત કોણ. હવે આપાત કોણ એટલે શું? તો કે આપણે જોયું કે આ કિરણ આવી રીતે પડે છે તો આ જે સપાટી છે આ સપાટીને આપણે કાટખૂણે દોરીએ અને પછી જે આ કિરણ છે એમાં જે આ ખૂણો બનાવ્યો એને આપાત કોણ કહેવાય. એટલે આને જો થેટા, એટલે આપણે આ બધા બીજગણિતમાં શીખી ગયા θ1 અને θ2 અને આ થેટા આઈ એવું નામ આપ્યું છે, એટલે ઇનિશિયલ. એટલે ઇન્સિડન્સ, જો આના અંગ્રેજી શબ્દ છે ઇન્સિડન્સ આપાત કોણનું, એટલે ઇન્સિડન્સ ઉપરથી આઈ લીધો. એટલે જે ખૂણો છે એનું નામ એને થેટા એટલે ખૂણો અને આઈ એટલે ઇન્સિડન્ટ, એટલે ક્યુ આઈ કીધો. એટલે અને પછી આ કિરણ આવી રીતે આ અરીસા ઉપર પડી અને પછી જ્યારે આ બાજુ પરાવર્તન પામે છે એને આ જે આવે એને આપાત કિરણ, ને જાય એને પરાવર્તિત કિરણ કહેવાય. એ આપણે પહેલા શીખ્યા. તો પછી આ પરાવર્તિત કિરણ છે એ જે ખૂણો બનાવે આ લંબ સાથે એને થીટા આર કીધો. આર એટલે જો આ રિફ્લેક્શન એટલે પરાવર્તન. એટલે આ થેટા આર એ આ ખૂણો બન્યો. એટલે આ રીતે બે ખૂણા બન્યા. આવે એની વાત કરે છે કે એનો નિયમ શું કે છે. કે જો પેલા વાંચી જઈએ કે આપાત કોણ, કે આપાત કિરણ, પેલા તો એમ કે આપાત કોણ એટલે શું? તો કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલા કોણને આપાત કોણ કહે છે. એટલે આને આપાત બિંદુ કીધું. જ્યાં મળે છે ને આપાત બિંદુ. એટલે આપાત બિંદુએ આ જે સપાટી છે આને સપાટી છે, આપાત બિંદુ છે, આ એને લંબ દોર્યો છે એટલે કાટખૂણે દોર્યો, અને એની સાથે આ કિરણ જે છે ખૂણો બનાવે એટલે આપાત કોણ. પછી આ જે પરાવર્તિત કોણ શું? તો કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ. એટલે આ સપાટી છે એને આ લંબ દોર્યો છે અને એની સાથે જે આ ખૂણો બનાવ્યો છે એને પરાવર્તિત કોણ. અને થેટા આર એટલે રિફ્લેક્શન. હવે એના નિયમોની વાત કરે છે કે આ શું નિયમો, કેવી રીતે આ પ્રકાશ કરે છે. તો કે ઉપરયુક્ત સંજ્ઞા પ્રણાલી અનુસાર પરાવર્તનના નિયમો મુજબ કે આ આપાત કોણ છે અને પર્ત કોણ સમાન હોય છે. એટલે કે થેટા આઈ અને બરાબર થેટા આર. એટલે જે આ જે બે ખૂણા બન્યા ને એ બંને ખૂણા સરખા થવા જોઈએ. એટલે કે જે કિરણ જેટલું ત્રાસું પડે, ધારો કે આ કિરણને હું આવી રીતે પાડ્યું હોત તો આ ખૂણો મોટો થયો, તો અહીંયા પણ આ ખૂણો મોટો થાત, આ કિરણો મોટો થાત, પણ એ બંને ખૂણા સરખા થાય. બસ એટલો એ પહેલો નિયમ છે. પછી શું કે છે કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તન બધા જ એક સમતલમાં હોય છે. એટલે આ પાછું જો આપણે આ ખરબચડી સપાટી ન હોવી જોઈએ. એટલે આ સપાટી કાટખૂણો પેલું શીખાતા કે આ જે સમતલ એટલે જે સપાટી છે એ આ સીધી સપાટી હોવી જોઈએ. એટલે એક સમતલમાં આ બધા હોવા જોઈએ. એટલે આ બધા એક જ સપાટીમાં છે. એટલે આપણે ધારો કે આવો લંબ દોર્યો હોય, આવો લંબચોરસ હોય, તો આને આ એક સપાટી કહેવાય. એટલે આપણે જો આ ચિત્ર દોરીએ તો આમાં જ થાય. આ જો આપણે એને બદલે આ ઉપરની સપાટીમાં આ એક સપાટી કહેવાય. એટલે જો આમાં કિરણ દોરવા હોય તો આમાં જ ત્રણેય બિંદુ આવવા જોઈએ. કિરણ ને બિંદુ બધું અહીંયા જ આવવું જોઈએ, આમાં બીજામાં ન ચાલે. એટલે એવી રીતે એનો બીજો નિયમ થયો. પછી શું કે છે, પરાવર્તનના નિયમો સમતલ અને ગોળી અરીસા બંને માટે સમાન રીતે લગાડી શકાય.
તદુપરાંત પરાવર્તનના નિયમો નિયમિત અને અનિયમિત સપાટી માટે પણ સમાન છે. એટલે આ જેટલો ખૂણો પડે એટલો ખૂણો પરાવર્તિતનો પડે, જેટલો આપાતનો એટલો. એ પાછું બધાને ગોળ અરીસો હોય તો પણ એમ કે એ લાગુ પડે. એટલે આપણે આ જો સૂર્ય સામે આપણો સીધો અરીસો રાખીએ, જેટલો અરીસો ત્રાસો રાખીએ એટલો આવી રીતે ચાંદેડું પડે. પણ એમ કે આ ખાલી સીધા અરીસામાં જ નહીં, આ ગોળાઈ હોય તો પણ એમ જ થાય. ગોળાઈમાં તમે અહીંયા જો આ લંબ દોરો ને આ કાટખૂણો કરો તો આ રીતે એ થશે. અને બીજું શું કે છે, નિયમિત અને અનિયમિત સપાટી. એટલે તમને આ ગોટાળો લાગે કે આ બીજો જે નિયમ કીધો હતો એમાં સપાટી છે એમ કીધું હતું ને અહીંયા પાછું અનિયમિત સપાટી શું કામ કીધું. તો એમાં એવું છે કે તમે જે બિંદુ ભલે આ સપાટી આડાવડી હોય પણ આ જે બિંદુ લઈએ છીએ ત્યાં બિંદુ આગળ આ જો કાટખૂણો લ્યો તો પછી આમ આ બે ખૂણા સરખા થાય. એટલે આ રીતે અનિયમિત સપાટી હોય તો પણ જે ખૂણો બને એ હંમેશા સરખો જ બને.